શ્રી યુનિવર્સલ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આ વિડીયોની અંદર શ્રી યુનિવર્સલ સ્કૂલની મોબાઈલ એપ્લિકેશન કઈ રીતે ઇન્સ્ટોલ કરવી અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો એમની જાણકારી આપવામાં આવે છે. સૌપ્રથમ આપના એન્ડ્રોઈડ ફોનની અંદર પ્લે સ્ટોરમાં જવાનું રહેશે અને ત્યારબાદ નીચે સર્ચ પર ક્લિક કરીને સર્ચ એપ્લિકેશન એન્ડ ગેમ્સ છે ત્યાં યુનિવર્સલ સ્કૂલ આપે ટાઈપ કરવાનું રહેશે. ટાઈપ કર્યા બાદ આપને નીચે જે લિસ્ટ આવે એમાંથી યુનિવર્સલ સ્કૂલ, જે યુનિવર્સલ સ્કૂલનો લોગો છે આપ જોઈ રહ્યા છો તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ ઉપર આપને જે ઇન્સ્ટોલ નામનું બટન જોઈ રહ્યા છો તે ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કર્યા બાદ એક પ્રોસેસ બાર તમને જોવા મળશે અને આનાથી આપને આઈડિયા આવશે કે યુનિવર્સલ સ્કૂલની મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ રહી છે. એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ એપ્લિકેશનને ઓપન કરી જેની અંદર ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ આપને શાળા દ્વારા આ રીતે એક મેસેજ વોટ્સઅપમાં આવેલો છે તે મુજબ ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ એન્ટર કર્યા બાદ લોગિન પર ક્લિક કરું જેથી આપને યોર ડિવાઇસ રજિસ્ટર સક્સેસફુલ એવો એક મેસેજ આપશે. એમાં ઓકે કરવાનું રહેશે એટલે આ પ્રકારની એક હોમ સ્ક્રીન ખુલશે. આ સ્ક્રીનની અંદર આપના બાળકનો ફોટો, એમનું આખું નામ, ધોરણ અને વર્ગ આપ જોઈ શકો છો. એમની નીચે ટાઈમ ટેબલની જો વાત કરીએ તો ટાઈમ ટેબલ ઉપર ક્લિક કરતાં રોજે રોજનું આપ ટાઈમ ટેબલ અહીં જોઈ શકશો. અત્યારે ડેટા એટલા માટે અવેલેબલ નથી કે આવનારા દિવસોની અંદર અહીં ડેટા ફિલઅપ કરવામાં આવશે. તેમની બાજુની અંદર ટેસ્ટ લખેલી છે. કયા તારીખે કયા વિષયની પરીક્ષા છે તે આપ અત્યારથી જ જોઈ શકશો. તેમની બાજુમાં એક્ઝામ નામનું મેનુ છે, તેની અંદર કયા તારીખે કયા વિષયની પરીક્ષા લેવામાં આવશે તેમની ડિટેલ આપ જોઈ શકશો. ત્યારબાદ એટેન્ડન્સની અંદર ક્લિક કરવાથી આપનું બાળક કયા દિવસે પ્રેઝન્ટ છે અને કયા દિવસે એબસેન્ટ છે, એટલે કે શાળાએ આવેલ નથી. જે દિવસે શાળાએ આવેલ હશે તે દિવસે તે તારીખની નીચે પી એટલે કે પ્રેઝન્ટનો પી લખેલો હશે અને જો ગેરહાજર હશે તો ત્યાં એબસન્ટનો એ રેડ કલરથી લખેલો હશે. ત્યારબાદ હોમવર્કની જો વાત કરવામાં આવે તો હોમવર્ક ઉપર ક્લિક કરવાથી અહીંયા રોજે રોજનું હોમવર્ક શાળા દ્વારા એક ફોટો ક્લિક કરીને અહીં અપડેટ કરવામાં આવશે કે જેથી તમે તમારા બાળકનું હોમવર્ક અહીં જોઈ શકશો. ત્યારબાદ ફી મેનુની અંદર તમે તમારા બાળકની અત્યાર સુધીમાં કેટલી ફી ભરેલી છે, હાલમાં આ વર્ષ દરમિયાન કેટલી ફી ભરવાની છે તેમની માહિતી જોઈ શકશો. રિઝલ્ટની અંદરની વાત કરવામાં આવે તો રિઝલ્ટ મેનુની અંદર ક્લિક કરતાં અલગ અલગ એક્ઝામનું રિઝલ્ટ આપ જોઈ શકશો. અત્યારે અપડેટ કરેલ નથી માટે આપ જોઈ નથી શકતા. જેમ પરીક્ષાનું રિઝલ્ટ આવતું જાય તે રીતે અહીં માહિતી અપડેટ કરવામાં આવશે. એવી રીતે ટેસ્ટ ટર્મ 1 એટલે કે છમાસિક પરીક્ષા અને ટર્મ 2 એટલે કે વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ આપ અહીંથી જોઈ શકશો. ત્યારબાદ પ્રોફાઇલની અંદર આપ આપના વિદ્યાર્થીનું નામ, એમનું ધોરણ, વર્ગ, એમની જન્મ તારીખ, એનું એડ્રેસ, કોન્ટેક્ટ ડિટેલ સહિતની તમામ વિગત અહીંથી આપને જોવા મળશે. ત્યારબાદ લીવ નામનું મેનુ છે અત્યારે આપણે વાલીશ્રીઓ માટે ડિસેબલ રાખેલું છે. આવનારા દિવસોમાં આનો ઉપયોગ કઈ રીતે કરવો એમની અલગથી માહિતી આપવામાં આવશે. નોટિફિકેશનની જો વાત કરીએ તો નોટિફિકેશનની અંદર ક્લિક કરવાની સાથે શાળા દ્વારા જે કંઈ બી આપને મોકલવામાં આવશે, દાખલા તરીકે આપને રિઝલ્ટ આપના બાળકનું આવેલું છે એ મોકલવામાં આવેલું હોય કે હોમવર્ક મોકલવામાં આવેલું હોય તો આવા પ્રકારની માહિતી જ્યારે શાળા દ્વારા આપને મોકલવામાં આવશે તો એમની નોટિફિકેશન તમને આ મેનુમાં જોવા મળશે. ત્યારબાદ ફોટોસ. શાળાની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, અલગ અલગ દિવસોની ઉજવણી કરવામાં આવે છે તો તેમના રિલેટેડ તમામ ફોટોગ્રાફ્સ આપ અહીં જોઈ શકશો. એક્ટિવિટીઝના વિડીયોની લિંક આપને વોટ્સઅપના માધ્યમથી મોકલવામાં આવશે. વધુ માહિતી માટે આપ શાળા કાર્યાલયનો પણ સંપર્ક કરી શકો છો અને વધુમાં આપને જે પરિપત્ર આપેલ છે તેમાં પણ આ એપ્લિકેશનમાં તમને કંઈ જો ન સમજાય, ક્યાંય ક્વેરી આવતી હોય તો આપને જે પરિપત્રમાં નંબર આપેલો છે તેમાં તમે કોન્ટેક્ટ કરી શકશો. થેન્ક યુ.